મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા મતદારોને આકર્ષવા માટે ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કરવામાં આવ્યો। આ મેનિફેસ્ટોમાં શહેરના સર્વાંગી વિકાસ માટે 11 મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો। કોંગ્રેસે આ મેનિફેસ્ટો દ્વારા શહેરની વર્ષો જૂની સમસ્યાઓ ઉકેલવાની ખાતરી આપી છે, જેમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા રાધનપુર ચોકડી પર ઓવરબ્રિજ બનાવવાનું વચન સૌથી મહત્વનું છે। આ ઉપરાંત શહેરના તમામ વિસ્તારોમાં પાર્કિંગની વ્યવસ્થા માટે સર્વે કરવાની અને પીવાનું શુદ્ધ પાણી સવાર સાંજ 2 સમય પૂરો પાડવાની જાહેરાત કરવામાં આવી છે। કોંગ્રેસે સત્તામાં આવતા જ ગૌમાતાની સારવાર માટે અલગ હેલ્પલાઇન 24 કલાક કાર્યરત પશુ દવાખાનું અને પશુ એમ્બ્યુલન્સ શરૂ કરવાનું વચન આપ્યું તો કોંગ્રેસના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વચનો માત્ર કાગળ પર નહીં રહે પરંતુ સત્તામાં આવતા નહીં સાથે પ્રાથમિકતા ધોરણે પૂર્ણ પણ કરવામાં આવશે। નગરપાલિકાના અમારા ચૂંટણી ઢંઢેરાનું લોન્ચિંગનો કાર્યક્રમ રાખ્યો છે। ખાસ કરીને મહેસાણામાં પાર્કિંગના પ્રશ્નો મોટા છે અને ટ્રાફિકની પણ ખૂબ ગંભીર સમસ્યા સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં બનતી જાય છે। ફ્રી પાર્કિંગની વ્યવસ્થા, પાર્કિંગ માટેના પ્લોટ, પાર્કિંગ માટેના બિલ્ડિંગો બનાવવાની જે વ્યવસ્થા કરવી પડે એ સર્વે કરીને કરીશું। શિક્ષણમાં સરકારી શાળાઓ બંધ થતી જાય છે અને ખાનગી પ્રાઇવેટ મોંઘી શિક્ષણ સંસ્થાઓ બનતી જાય છે ત્યારે સામાન્ય મધ્યમ વર્ગને પરવડે કે ગરીબ વર્ગને પરવડે એવું શિક્ષણ મળતું નથી એટલે અસંખ્ય બાળકો શિક્ષણથી વંચિત બનતા જાય છે। ખાનગી શૈક્ષણિક સંસ્થાઓના ધોરણે જે બિલ્ડિંગો બને અને શૈક્ષણિક વ્યવસ્થાઓ જે અમને મળે છે એવી જ સરકારી નગરપાલિકાની શાળાઓ બનાવીને પણ એમાં સ્માર્ટ ક્લાસની વ્યવસ્થા હોય, એમાં અદ્યતન લેબ બનાવવાની થાય,